શ્રીમન્નારાયણ નારાયણ હરિ હરિ બદ્રી નારાયણ નારાયણ હરિ હરિ બદ્રી નારાયણ નારાયણ હરિ હરિ તેરી લીલા સબસે ન્યારી ન્યારી હરિ હરિ તેરી લીલા સબસે ન્યારી ન્યારી હરિ હરિ રામ નારાયણ નારાયણ હરિ હરિ નમો નારાયણ નારાયણ હરિ હરિ કૃષ્ણ નારાયણ નારાયણ હરિ હરિ કૃષ્ણ નારાયણ નારાયણ હરિ 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 ઓમ નમો નારાયણ ઓમ નમો નારાયણ સર્વાવસ્થાં ગતોપી વા યસ્મરેદ પુંડરીકાક્ષ સભાયાભ્યંતરસ્તુચિ પુંડરીકાક્ષં પુનઃ તદપશ્ચાદઃ સૂર્યનારાયણ દેવતાનાં ધ્યાનમ. હવે હાથમાં બંને જણા પુષ્પ રાખી ઉગતાને આથમતા સૂર્યનારાયણ એને પ્રાર્થના કરી આપણા કર્મના સાક્ષી બને. જો આકાશ તત્વના દેવો હોય પ્રધાન તો આપણા વરુણ છે, જલ છે. આકાશ તત્વના જેટલા દેવતાઓ છે ને, તમે જેટલું કર્મ કરો ને, આકાશ તત્વના જેટલા દેવતાઓ છે એને બધું જ કાર્ય પરિપૂર્ણ તમારું દીધેલું એને અર્પણ કરી દે, એને પહોંચાડી દે. એવા વરુણ ભગવાન છે. બીજા સત્યલોકના પ્રધાન દેવ સૂર્યનારાયણ છે. જે પણ તમે દેવતાઓના કાર્ય કરો, યજ્ઞ યજ્ઞાદિ આહુતિ આપશો, એ સૂર્યનારાયણ બધા જ દેવતાઓને જેનો સંકલ્પ કર્યો છે. માન્ય મનો કાંઈથી બેઠા બેઠા મહારાજ અમે પૂજા કરીને પહોંચી જ જાય ને મારા વાલા, તમારા આગળ એક યંત્ર રહ્યું અને તમારા આગળ મોબાઈલ છે. તમને કોઈ તમારો ભાઈ અથવા મિત્ર ફોન કરે કે ભાઈ અત્યારે હું બારે ગયો છું, મારું પાકીટ ખોવાઈ ગયું છે ને પૈસા છે ને 5000 એક નાખને આમાં તો મારું કામ થઈ જાય. એ મોબાઈલમાં એક સ્વિચ દબાવવાથી જો 5 મિનિટમાં એને 10,000 ને 5,000 તમારા મળી જતા હોય, યંત્ર જો એટલું કામ કરતો હોય તો સાહેબ અમે તો વિશ્વાસથી કંઈક અમારો મંત્ર એથી વધારે કામ કરે છે. એથી વધારે કામ કરે. તમે આપો ને સાહેબ, શું તમારા ભગવાનને તમારા દેવ નો લે, બધું જ અર્પણ કરે છે. પણ કીધું એમ ભાવસ્ય હિ ભાવ કારણમ, ભાવ સાથે દીધેલું, ભાવ વિના દીધેલું કોઈ ભગવાન અર્પણ અને સ્વીકાર કરતા નથી. તો બસ ભગવાન પરમાત્માને આપણા દેવતાઓ સુધી આહુતિ પહોંચે એના માટે બીજા કર્મના તમારા સાક્ષી સૂર્યનારાયણ છે. એવા સૂર્યનારાયણને આપણે પ્રાર્થના કરી. હરિ ઓમ મા કૃષ્ણેન રજસામનો નિવેશયન્નમૃતં મર્ત્યં ચ હિરણ્યેન સવિતારથેન દેવો જાતિ ભુવનાનિ પશ્યન્ના. જગત સાક્ષી સૂર્યનારાયણ દેવતા બિહોરમાં આકાશ મંડળની અંદર બતાવી સૂર્યનારાયણની દિશામાં કુંડ આગળ પધરાવી દિયો. સકલ પૂજાનાર્થે ગંધાક્ષત પુષ્પાણ્યો સમર્પયામિ. બે હાથ જોડી નમસ્કાર કરજો કે આદિત્યસ્ય નમસ્કારમ હે કુર્વંતિ દિને દિને જન્માંતરસહસ્રેષુ દારિદ્ર્યં ન ઉપજાયતે. સૂર્યનારાયણ દેવતા બિહોરમાં પ્રાર્થના પૂર્વક નમસ્કાર સમર્પયામિ. ફરીથી હાથમાં પુષ્પ રાખીને અગ્નિ દેવતાઓનું મનથી સ્મરણ કરવાનું. પૃથ્વી ઉપરના જે દેવ છે એ અગ્નિ છે. જેટલા દેવતાઓને તમે અર્પણ કરવું ને, અગ્નિ સિવાય ક્યારે પણ દરેક પ્રકારે કાર્ય પરિપૂર્ણ નથી થતું. કાંઈ પણ જો ધૂપ કરો, કોઈ નૈવેદ્ય કરો, તો પણ આપણે શું કરી ધૂપની અંદર કાંઈક બધું પધરાવી. કારણ કે અગ્નિ ભગવાનનું સ્વયં મુખ છે, એ ભગવાન જમે છે. એવા ભાવ સાથે આપણે એને જમાડી છીએ. તો એવા પૃથ્વી ઉપરના દેવ પ્રધાન અગ્નિ છે. એવા અગ્નિ નારાયણને આપણે નમસ્કાર કરી. હાથમાં પુષ્પ ચોખા રાખી ચંદ્રમા મનસો જાતક અગ્નિ દેવતાય ભ્યુનમાં સકલ પૂજાનાર્થે અગ્નિ દેવતા જો અહીંયા દીવો ચાલુ છે આપણે સ્થાપન આગળ એ દિશામાં બતાવી અને કુંડ આગળ પધરાવી દો. અગ્નિ દેવતાય ભ્યુનમાં ગંધાક્ષ શતપુષ્પાણિ સમર્પયામિ. બે હાથ જોડીને નમસ્કાર કરજો કે ભો દીપ દેવ રૂપ સ્વમ કર્મ સાક્ષી વિઘ્ન કરો.
તાવદગરમસ્તમાપ્યેષ તાવત્વં શક્તિનો ભવ અગ્નિ દેવતાય વિહુ નમઃ પ્રાર્થના પૂર્વક નમસ્કારા સમર્પયામિ ચોથા દેવ આપણા ગાય માતાજી છે ગાય માતાજીને નમસ્કાર કરજો કે ગાવો મે જાગરો સંતુ ગાવો મે સંતુ પ્રષ્ઠત ગાવો મે હૃદય સંતો ગવા મધ્યે વસામ્ય ગૌ દેવતાય વિહુ નમઃ નમસ્કારા સમર્પયામિ પાંચમા દેવ તમારા માતા ને પિતા છે એથી મોટા કોઈ દેવ નથી એથી મોટું કોઈ તીર્થ નથી તો એવા તમારા માતા પિતાને મનથી નમસ્કાર કરજો તુમેવ માતા ચ પિતા તુમેવ બંધુ ચ સખા તુમેવ વિદ્યા દ્રવિણમ ત્વમેવ ત્વમેવ સર્વં મમ દેવ દેવ મનની અંદર બધા બોલજો માતૃદેવો ભવ પિતૃદેવો ભવ ત્યારબાદ તમારા ગુરુ જેને તમે મનથી ગુરુ માની લીધા એ ગુરુ મહારાજને બને ત્યાં લગી સેવા કરજો એના વચન ઉપર વિશ્વાસ રાખજો અને એના વચન ઉપર વિશ્વાસ ન હોય તો ગુરુ ધારણ ન કરતા હે ગુરુના વિશ્વાસ ઉપર ન હોય એના વચન ઉપર તો પછી ગુરુ ધારણ કરવાનો અર્થ શું બસ કહેવાનો અર્થ કે ગુરુને ધારણ કર્યા પછી એના વચન ઉપર તમને ને મને વિશ્વાસ હોવો જરૂરી છે તો એવા જેને તમે મનથી ગુરુ માનો છો એ ગુરુ મહારાજને નમસ્કાર કરજો અને જીવનમાં ક્યારે ગુરુ બદલાવતા નહીં હે જેને ધારણ કરી લીધા એ ગુરુ ગમે તે કરે હે તમને કોઈ આવીને કે તમારો ગુરુ આમ કરે છે તો ભલે ને જે કરે ગુરુ કરે તો ગુરુ ભરે હે આમાં આપણે શું પણ બસ ગુરુના વચન ઉપર તમને ને મને વિશ્વાસ હોવો જોઈએ કાંઈ એટલો તો વિશ્વાસ હોવો જોઈએ મારો ગુરુ ખોટો ન હોય હે મારો ગુરુ સત્ય જ હોય દ્રષ્ટિમાં કદાચ બધાને ફેર હોય કે સાંભળવામાં તમને ને મને ફેર હોય પણ અત્યારે બધા અડધું ઉપાડીને નીકળી જાય છે હે જોયું ન હોય જાણ્યું ન હોય કાંઈ નહીં મારા વાલા બધાની હારે પણ જાણો તો ખરા જોવો તો ખરા ક્યારેક એ વ્યક્તિ પણ સત્ય હોય છે એની પરિસ્થિતિ એવી છે ને એ જગ્યાએ એને રહેવું પડ્યું છે તો બસ કહેવાનો અર્થ કે ગુરુના વચન ઉપર હંમેશને માટે વિશ્વાસ કરજો જેને મનથી ગુરુ માનો છો એવા ગુરુ મહારાજને 2 મિનિટ બે હાથ જોડી નમસ્કાર કરો અને પ્રાર્થના કરજો હરિ ઓમ મહા ઓમ મંગલમ ઓમકાર મંગલમ ગુરુ મંગલમ ગુરુ નામ મંગલમ ઓમકાર મંગલમ ગુરુ મંગલમ ગુરુ નામ મંગલમ મારા ગુરુ મંગલમ ગુરુ નામ મંગલમ હે મારા ગુરુ મંગલમ ગુરુ નામ મંગલમ મારા ગુરુ મને બ્રહ્મા જેવા લાગે મારા ગુરુ મને વિષ્ણુ જેવા લાગે મારા ગુરુ તો બ્રહ્મા જેવા લાગે મારા ગુરુ મને વિષ્ણુ જેવા લાગે ઓમ મંગલમ ઓમકાર મંગલમ શિવ મંગલમ શિવ નામ મંગલમ હે ઓમ મંગલમ ઓમકાર મંગલમ શિવ મંગલમ શિવ નામ મંગલમ ગુરુ બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વરા ગુરુ સાક્ષાત પરમ બ્રહ્મા તસ્મૈ શ્રી ગુરુવે નમઃ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ ગુરુ દેવતાય ભ્યો નમઃ પરાત પર ગુરુ ભ્યો નમઃ પરમેષ્ટિ ગુરુ ભ્યો નમઃ નમસ્કારાન સમર્પયામિ પછી માં ધરતીને હાથ લગાવી નમસ્કાર કરજો કે હે માં અમને પૂજા વિધિ વિધાન કરવાનો યજ્ઞાદિ કરવાનો આજના દિવસનો અધિકાર પ્રાપ્ત કરાવજો સમુદ્ર વસને દેવી પર્વત તસ્તન મંડલે વિષ્ણુ પત્ની નમસ્તુભ્યં બાધવ શુભ શમસ્વ મે ભૂમિ ધરણી અનંત કુર્મ દેવતાય ભ્યો નમઃ અહીંયા બહેનોને કઈ ચંદન કરી અને પુષ્પ પધરાવી દેજો માં ધરતીને પ્રાર્થના કરી લેજો કે હરિ ઓમ ધરણી દેવી ભ્યો નમઃ ભૂમિ અનંત કુર્મ દેવતાય ભ્યો નમઃ સકલ પૂજાનાર્થે ગંધાક્ષત પુષ્પાણ્યો સમર્પયામિ ફરીથી હાથમાં પુષ્પ રાખી આ દિશામાંથી ભૈરવ દાદા ક્ષેત્રપાલ ક્ષેત્ર કરતા આપણી ભૂમિ અને પાલ કરતા જેનું રક્ષણ કરે એવા દેવને આપણે પ્રાર્થના કરી કે અમારા કાર્યમાં કોઈ વિઘ્ન ન આવે એવી હે દાદા તમને પ્રાર્થના કરી છે હરિ ઓમ મહા
હતે તીક્ષ્ણ મહાકાયમ કલ્પાંતે દહનોપમા ભૈરવાય નમસ્તુભ્યમ અનુજ્ઞાતા તમરહસી ભૈરવાદિ ક્ષેત્રપાલ દેવતાય ભ્યો નમઃ. એ દિશામાં પુષ્પો બતાવી કુંડાગર પધરાવી દિયો ધ્યાનમાવનમ સમર્પયામિ પ્રાર્થના પૂર્વક બે હાથ જોડી અને નમસ્કાર કરી જવાના કે પ્રાર્થના પૂર્વક નમસ્કારાન સમર્પયામિ પછી ફરીથી હાથમાં પુષ્પ રાખી આ દિશામાં હનુમાનજી મહારાજનો વાસ છે એવા દાદાને પ્રાર્થના કરી કે અમારા ઉપર જીવનમાં પણ ક્યારે કોઈ સંકટ ન આવે ને હે દાદા આ નવું વર્ષની જે શરૂઆત થઈ છે નવા વર્ષની અંદર સદાને માટે અમારું કલ્યાણ થાય અમારા કર્મ સારા બને અને સદાને માટે અમારા પરિવારની અંદર સુખ શાંતિ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય એના માટે હનુમાનજી મહારાજ તમને પ્રાર્થના કરી છે. તો હે પ્રભુ અમારી પ્રાર્થનાનો તમે સ્વીકાર કરજો એવી દાદા આજના દિવસે અમે અરજી કરી છે. રઘુપતિ રાઘવ રાજા રામ પતિત પાવન સીતારામ રઘુપતિ રાઘવ રાજા રામ પતિત પાવન સીતારામ હે સુંદર વિગ્રહ મેઘા શ્યામ ગંગા તુલસી શાલિગ્રામ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ હે રઘુપતિ રાઘવ રાજા રામ પતિત પાવન સીતારામ રઘુપતિ રાઘવ રાજા રામ પતિત પાવન સીતારામ મંગલ ભવન મંગલ હારી જય હો દ્રવહુ સુદશરથ અજીર બિહારી રામ સિયા રામ જય જય રામ રામ સિયા રામ જય જય રામ ઓ હરિ અનંત હરિ હરે કથા રહી તો નહીં બહુ વિધિ સબ સંતા રામ સિયા રામ જય જય રામ રામ સિયા રામ જય જય રામ પવન તનય સંકટ હરણ મંગલ મૂર્તિ રૂપ રામ લખન સીતા સહિત હૃદય બસો સુરભૂપ હનુમંતાય નમઃ રામ ભક્તાય નમઃ અંજની પુત્રાય નમઃ નમસ્કારાન સમર્પયામિ ભગવત હનુમંત દેવતાય બિહનમ નમસ્કારાન સમર્પયામિ તતો નૂતન યજ્ઞોપવિત ધારણમ બધા ના જો આગળ યજ્ઞોપવિત અર્પણ કરેલી છે ભાઈઓને કઈ ખેસ ઘડીક વાર તમારા ખોડાની અંદર લઈ લ્યો બધા ભૂદેવને કઈ જનોય એને આપી ભાઈને સમજાવી દેજો 3 ચાંદલા કરી દેજો અંદર ત્રિદેવનું નવતંતુ દેવતાનું આહ્વાન કરી દેજો હરિ ઓમ ગ્રંથિ મધ્યે બ્રહ્મણે નમઃ બ્રહ્મણ્યસામિ વિષ્ણવે નમઃ વિષ્ણુન્યસામિ રુદ્રાય નમઃ રુદ્રમ્યસામિ નવતંતુ દેવતાય નમઃ યથા યથાસ્થાને યથાસ્થાને સૂર્યનારાયણ ભગવાનને યજ્ઞોપવિત બતાવી ઓમ નમો ભગવતે વાસુદેવાય મનની અંદર બધાય 5 વાર બોલી જવાનું છે યજ્ઞોપવિતમ પરમં પવિત્રમ પ્રજાપતય સહજમ પુરસ્તાદ આયુષ્ય મગનમ પ્રતિમુંચ શુભ્રમ યજ્ઞોપવીતમ બલમસ્તુ તેજ ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય માળાની જેમ પેલા પહેરી પછી જમણો હાથ અંદર ગડકાવી દેજો ઇતિ નૂતન યજ્ઞોપવિત ધારણમ 3 વખત પછી પાણીની ચમચી ભરી સૂર્યનારાયણને બતાવીને આ અર્ઘ પ્રદાન કરો
ઓમ સૂર્યનારાયણ નમઃ સતે અરજ્ય ભાસ્કરાય નમઃ ઈશતે અરજ્ય આદિત્યાય નમઃ ઈશતે અરજ્ય અરજ્ય. જો આજના દિવસે યજ્ઞોપવિત ચંદન વંદન અને જનોય ધારણ કરી પ્રથમ તમને ચંદન કર્યા, ત્યારબાદ છેડાછેડીનું મહત્વ શું? તમારું મન બનેનું એ કરીએ. તો કે મેં દીકરી માંગી હતી મહારાજ, શ્રદ્ધા તમારી ઓછી હતી ને તમારા પત્નીની શ્રદ્ધા વધારે હતી. જેની શ્રદ્ધા વધારે હોય ને એને મારો ભગવાન નારાયણ એનો પ્રાપ્ત કરે છે, બાકીનો પ્રાપ્ત કરે. આપણે કેના ભાગ્યનું ખાઈ આપણને ન ખબર હોય. આપણને એમ થાય કે અમે 15,000 ને 20,000 ને 50,000 ને લાખો રૂપિયા કમાઈ છીએ. પણ સાહેબ તમારા ઘરે દીકરો હોય ને એ એનું ભાગ્ય લઈને આવ્યો હોય, દીકરી હોય ભાગ્ય લઈને આવ્યો હોય ને તમારી બાજુ બેઠા ને તમારા ગ્રહ લક્ષ્મી એ એના ભાગ્ય લઈને આવ્યો હોય. એના ભાગ્યમાં લખ્યું ને કે ગાડીઓમાં ફરવાનું છે, તો તમારા ઘર કાંઈ ન હોય ને તો ઘરે આવ્યા પછી મારા વાલા ગાડીઓ થઈ જાય. કારણ કે એના ભાગ્યનું તમને ભગવાન અર્પણ કરે છે. એટલે આપણે કઈ અભિમાન રાખવાનું નહીં કે અમે છીએ ને અમે બધું અમારા સિવાય હાલે નહીં. ઘણા અમારા સિવાય હાલે નહીં તો અમારા વાલા એકવાર શમશાન માટો મરી આવજો. તમારા કરતા હારા હારા મહારથીઓ અહીંયા હોઈ ગયા છે આખું બંધ કરીને. એટલે બધાય વગર બધું હાલે છે. પણ ટૂંકમાં કહેવાનું અર્થ છે કે છેડાછેડીનું કારણ એ છે કે તમારા બંનેનું મન એ કરીએ. તમારી શ્રદ્ધા તમારી ભક્તિ દ્વારા તમને મા જગદંબા બધું જ ફળ પ્રાપ્ત કરાવે. એવા ભાવ સાથે જનોઈને ધારણ કરી 14 પ્રકારના નિયમ છે. બધાય નિયમ યાદ રાખજો કે આજના દિવસે તમારે બધાય પાંચે વરઘોડિયા જે બેઠા છો નિયમનું પાલન કરજો. પહેલું, આજના દિવસે અસત્ય ભાષણ બને ત્યાં લગી ખોટું ન બોલતા. ફાયદો થાય તો ભલે, નુકસાન થાય તો ભલે, આજના દિવસે ખોટું નહીં બોલવાનું. બીજું, આજના દિવસે ક્રોધ નહીં કરવાનો. આજના દિવસે રજા, અમારા ઉપર રજા. અમારે કદાચ ભૂલ થઈ જાય ને કદાચ વહેલા મોડું થઈ જાય ને તો ખીજાવાનું નહીં. કદાચ અડધી કલાક ખેંચી લેવાનું વધારે. પછી તમારી બાજુ બેઠા ને એ રજા, એ ખીજ નહીં કરવાનું. આજના દિવસે ક્રોધ નહીં કરવાનો, લોભ નહીં કરવાનો. આજના દિવસે બને ત્યાં સુધી દાઢી ભાઈઓ નહીં કરવાની, વાળ નહીં કપાવવાના, નખ બને જણાય કાપવાના નહીં. બને તો એક ટાઈમ જમવાનું. આજના દિવસે ગાયને ખવડાવી દેવાનું, કૂતરાને તમારા તે ખવડાવી દેવાનું, કીડિયારું પૂરી દેવાનું. અને બને તો જમીન ઉપર પથારી કરીને સુવાનું. કારણ કે આજના દિવસે શેટી પલંગ અને ખાટલો ભોગના આસન છે. આજના દિવસે યજ્ઞની આહુતિ દીધી હોય તો તપના આસન ઉપર સૂવું જરૂરી છે. તો બને ત્યાં લગી આજના દિવસે તપના આસન ઉપર આસન રાખીને સુવું. આ બધા નિયમ છે. એ નિયમનું માં ભગવતીને કહે જેટલા નિયમ યાદ આવશે એટલા નિયમનું પાલન કરી માં તમારા નામનો દીવો કરી છે. તો ગણપતિ દાદાની પ્રથમ સ્મરણ કરી, હે દાદા પધારો, અમારી પૂજા અમારી અર્ચના એનો સ્વીકાર કરજો. હાથમાં બધાએ પુષ્પ રાખી ગણપતિ મહારાજનો પ્રાર્થના કરી કે પધારો દાદા. મંત્ર દ્વારા હરિ ઓમ ગણાનંદ વા ગણપતિ ગું હવામહે પ્રિયાનંદ વા પ્રિયપતિ ગું હવામહે નિધિનંદ્વા નિધિપતિ ગું હવામહે વસો મમ આહમ જાનિ ગર્ભધમત્વમજાક્ષિ ગર્ભધમ ભૂર્ભુવઃ સ્વઃ સિદ્ધિ બુદ્ધિ સહિત ગજાનંદ ગણપતિ દેવતાય વિહો નમઃ. ગણપતિ દાદા ઉપર પધરાવો, ધ્યાનમાં વન સમર્પયામિ. ફરીથી હાથમાં ચોખા રાખી પુષ્પ રાખી ભગવાનને આસન દેતા હોય એવો મનમાં ભાવ પ્રગટ કરવાનો કે હરિ ઓમ પુરુકે વેદઘું સર્વં જદભૂતં જગભાવ્યમ ભૂતામૃતત્વશેષાનો જદન્નેનાતિરોહતિ. ભૂર્ભુવઃ સ્વ ભગવતો પરમાત્મનો ગજાનંદ ગણપતિ દેવતા વિહો નમઃ. આસનાર્થે પુષ્પં સમર્પયામિ. હવે 5 ચમચી ભાઈઓને કે પાણી પધરાવવાની. બધાય ભૂદેવને કઈ સમજાવી દેજો કેવી રીતે ચમચી પધરાવી પાણીની. ગણપતિ દાદા ઉપર થોડુંક સીધી બુદ્ધિ ઉપર 5 ચમચી ભાઈઓને કઈ પાણી પધરાવો. એતાવાનસ્ય મહિમા તો જિહાયાંશ્ચ પુરુગાહ આદોસ્ય વિશ્વા ભૂતાનિ ત્રિપાદસ્યમૃતં દિવી. ઓમ ભૂર્ભુવઃ સ્વ સિદ્ધિ બુદ્ધિ સહિત ગજાનંદ ગણપતિ દેવતાભ્યો નમઃ. પાદ્યોપાધ્યં સમર્પયામિ. હસ્તિવર્ઘ્યં સમર્પયામિ. આચમનીય જલં સમર્પયામિ. સર્વાંગ સ્નાન સમર્પયામિ. આચમનીય જલં સમર્પયામિ. હવે એવી રીતે ભાઈઓને કે 5 વખત પંચામૃતની ચમચી પણ પધરાવી દેજો. હરિ ઓમ મહા પયોદધિ ઘૃતમ ચેવ મધુ ચ શર્કરાન્વિતં પંચામૃતં મયા નિત્યં સ્નાનાર્થં પ્રતિગૃહ્યતામ. ભૂર્ભુવઃ સ્વ સિદ્ધિ બુદ્ધિ સહિત ગજાનંદ ગણપતિ દેવતાય ભ્યો નમઃ. મિલિપ્ચારે પંચામૃત સમર્પયામિ. પંચામૃત સ્નાનાર્થે 2 ચમચી પાણી પધરાવો. કેવલ આચમની જલમ સમર્પયામિ. સમર્પયામિ.
અહીં હવે ભાઈઓને કઈ તમે પંચામૃતનો વાટકો લઈ લ્યો, તમારે 1 ચમચી પંચામૃત અને બેન તમે પાણીનો વાટકો લઈ લ્યો, તમારે 2 ચમચી પાછળ ભગવાન ઉપર પાણી પધરાવવાનું. આપણે ભગવાનને દૂધ, દહીં, ઘી, મધ અને સાકર 5 અમૃત વડે સ્નાન કરાવી તમારા જીવનમાં નવા વર્ષમાં પણ તમને વેપાર, ઉદ્યોગ, ધંધામાં અને પરિવારમાં અમૃતરૂપી ફળ પ્રાપ્ત થાય એવા ભાવ સાથે સ્નાન કરાવવાનું. પ્રથમ ભગવાનને દૂધનું સ્નાન કરાવી પય પૃથિવ્યામ પયો ખોદી ગોવયંતરિક્ષે ભયસ્તુતિઃ ગ્રદિસઃ સંતુ મહ્યમ ભૂર્ભુવસ્વાસિતિ બુદ્ધિ સહિત ગજાનંદ ગણપતિ દેવતા ભ્યુનમ પ્રથમ પય સ્નાન સમર્પયામિ પયસ્નાનં શુદ્ધોદક સ્નાનમ શુદ્ધ આચમનીય જલમ સમર્પયામિ. બીજું અંદર દહીં પધરાવ્યું, ભગવાનને દહીંનું સ્નાન કરાવી દધી ગ્રાણો અકાર સુરભિનો મુખાત કરત પ્રણ આયુઘો ખિતારિખત ભૂર્ભુવસ્વાસિતિ બુદ્ધિ સહિત ગજાનંદ ગણપતિ દેવતા ભ્યુનમ દ્વિતીય દધિ સ્નાનમ સમર્પયામિ દધિ સ્નાનં તે શુદ્ધોદક સ્નાનમ શુદ્ધ આચમનીય જલમ સમર્પયામિ. ત્રીજું અંદર ઘી પધરાવ્યું, ભગવાનને ઘીનું સ્નાન કરાવી ઘૃતમ ઘૃત પાવનઃ વિબતંતર પ્રવીર સ્વાહા દિશઃ પ્રદિશ આદિશો વિદિશ ઉદિશો દિભ્ય સ્વાહા ઇતિ ભગવત ઘૃતમ સ્નાન સમર્પયામિ ઘૃત સ્નાનં તે શુદ્ધોદક સ્નાનમ શુદ્ધ આચમનીય જલમ સમર્પયામિ. ચોથું ભગવાનને મધનું સ્નાન કરાવી કરી ઓમ તર પુષ્પ સમુદભૂતમ સુસ્વાદુ મધુરમ મધો તેજ વૃષ્ટિકરમ દિવ્યમ સ્નાનાર્થમ સ્નાનાર્થમ તદિગૃહ્યતા ઇતિ મધુ સ્નાનમ સમર્પયામિ. મધુ સ્નાનાર્થે શુદ્ધોદક શુદ્ધોદક સ્નાનમ શુદ્ધ આચમનીય જલમ સમર્પયામિ. પાંચમું ભગવાનની અંદર સાકર પધરાવી સાકરનું સ્નાન કરાવી 100 સમુદભૂતમ શર્કરા પુષ્ટિકારિકા મલાપહારિકા દિવ્યા સ્નાનાર્થમ પ્રતિગૃહ્યતા ઓમ મહાપૂર્વસ્વાસિતિ બુદ્ધિ સહિત ગજાનંદ ગણપતિ દેવતા ભ્યુનમ મિલિત ચારે શર્કરા સ્નાનમ સમર્પયામિ શર્કરા સ્નાનાર્થે શુદ્ધોદક સ્નાનમ શુદ્ધ આચમનીય જલમ સમર્પયામિ. હવે ગંધોદક, ઉર્ધ્વત અને તીર્થોદક ત્રણેય એક પડિયામાં ભેગું કરી દો તો વાટકામાં જલ ભેગું કરી પુષ્પ અંદર પધરાવી, ચંદન અથવા કંકુ પધરાવી ભગવાનને પરમાત્માને આપણે ચંદન રૂપી જમના જલથી, ગંગાના નીરથી, સર્વ તીર્થથી અને સુગંધી દ્રવ્ય દ્વારા ભગવાનને આપણે પરમાત્માને સ્નાન કરાવી એ પડીઓ અથવા વાટકા દ્વારા જલ ભગવાન ઉપર ધીમે ધીમે પધરાવતા જાજો. હરિ ઓમ જમના જળમાં કેસર ઘોડી, જમના જળમાં કેસર ઘોડી, સ્નાન કરાવું સાંભળા તમને, સ્નાન કરો ને મારા ગજાનન પ્રેમ યરપુ ભાવે યરપુ પ્રેમ યરપુ ભાવે યરપુ સ્વીકારી લ્યો ને ગજાનના તમે સ્વીકારી લ્યો ને ગજાનના દાદા તારું દેથી થેલું તમને જય રપુ તારું થેલું જ તમને વરપું સ્વીકારી લ્યો ને મારા વિનાયક તમે સ્વીકારી લ્યો ને મારા વિનાયક કદુંબલી નદી નમી દિવ્ય સંપ્રદાયકમ કલુમલોદભાર હરિ સર્વ તીર્થ નાયકમ સુમધ્ય ગજ્જર ચક્ર 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 દીય પાદ પંકજમ નમામિ દેવી નર્મદે ત્વદીય પાદ પંકજમ નમામિ દેવી નર્મદે. ગમ ગણપતયે નમો નમઃ સિદ્ધિ વિનાયક નમો નમઃ. ગમ જય હો. ગણપતયે હે ગજાનન. નમો નમઃ શ્રી સિદ્ધિ વિનાયક નમો નમઃ. અષ્ટ વિનાયક નમો નમઃ શ્રી મંગલ મૂર્તિ મોરિયા શ્રી અષ્ટવિનાયક નમો નમઃ મંગલ મૂર્તે મોરિયા. હે પ્રણમ્યમ શિરસા દેવમ ગૌરી પુત્ર વિનાયકમ ભક્તા નિત્યમ આયુકામર્ષિતૈ. હે
જય હો. પંચમૌચ ષષ્ટમ વિકટ મેવ ચ. જય હો. લાતમ વિઘ્નરાજમ ચ ધૂમ્રવર્ણ તથાચમ. હે નવમં ફલચંદ્રંચ જય હો. દસમં તુ વિનાયકં. એકાદશમ ગણપતિ દ્વાદશમ તુ ગજાનન. હે દ્વાદશૈતાનિ નામાની ત્રિસંધ્યય પઠેન્નર ન ચ વિઘ્નભયં તસ્ય સર્વ સિદ્ધે પરંપરા. હે વિદ્યાર્થી લભતે વિદ્યા, ધનાર્થી લભતે ધનૌ, પુત્રાર્થી લભતે પુત્રાન મોક્ષાર્થી લભતે ગતિ. હે જપત ગણપતિ સ્તોત્રૌ ચ ષડભીમાર્થં ફલં લભે. લભતે નાત્રયો સંશય. હે અષ્ટેભ્યો બ્રહ્મણેભ્યઃ લિખિતવાય સમર્પયે તસ્ય વિદ્યા ભવે સર્વા ગણે સત્ય પ્રસાદતા. ગમ ગણપતયે નમો નમઃ શ્રી સિદ્ધિ જય હો. વિનાયક નમો નમઃ. હે દાદા ગણપતયે નમો નમઃ શ્રી સિદ્ધિ વિનાયક નમો નમઃ. શ્રી અષ્ટવિનાયક નમો નમઃ. મંગલ મૂર્તિ મૂર્તિ મોરિયા. ઓમ ગમ ગણપતયે નમો નમઃ શ્રી સિદ્ધિ વિનાયક નમો નમઃ. અષ્ટવિનાયક નમો નમઃ. મંગલ મૂર્તિ મોરિયા. ગમ ગણપતયે નમો નમઃ. ભગવાનની પૂજા કરો. સિદ્ધિવિનાયક નમો ભગવાનને નમઃ. ચંદન, પુષ્પ, શ્રી વસ્ત્ર, અલંકાર. નમો નમઃ. મંગલ મૂર્તિ મોરિયા. શ્રી અષ્ટવિનાયક નમો નમઃ. ગણપતયે નમો નમઃ. ભગવાનની બધાય પૂજા કરાવજો. વિનાયક નમો નમઃ. અષ્ટવિનાયક નમો નમઃ. એક નમો નમઃ. ગજાનન ગણપતિ દેવતાય ભ્યો નમઃ. ઇતિ સુધોદક સ્નાનમ મહાભિષેક સ્નાનમ સમર્પયામિ. ભગવાનને હવે વસ્ત્ર અર્પણ કરી ચંદન પુષ્પ ચોખા દ્વારા ભગવાનની પરમાત્માની પૂજા કરી. ભગવાનની પૂજા થયા પછી આપણા સેવક સદનનું ને સંત આગમનું એવા સંત આપણા પધાર્યા છે. એમના પણ આશીર્વચન આપણે લેવા છે. પણ 2 મિનિટ આપણા દાદાની પૂજા થઈ જાય ત્યારબાદ આપણે એમના આશીર્વાદ, ભગવાનના દરેક દેવી દેવતાઓના આશીર્વાદ આપણને પ્રાપ્ત થાય. તો એવા પધારેલ અમારા આમંત્રિત સંતો રંજનરામ માતાજી જોગ આશ્રમ લજાય અને પીપુદાસ માતાજી જોગ આશ્રમ ખૂબ ખૂબ આજ ધન્યવાદને પાત્ર આપણે છે કે આવા સંતોના જે દર્શન થાય. યજ્ઞ દ્વારા શું મળે? ઘણા એમ કે ને તો યજ્ઞ દ્વારા સાહેબ આવા સંતોના દર્શન મળે. યજ્ઞ દ્વારા તમારા ઘર લગી, તમારા નગર લગી બ્રાહ્મણોના ચરણની રજ પડે છે. અને યજ્ઞ દ્વારા તમારું, તમારા પરિવારનું નહીં, જગતનું કલ્યાણ થાય, ગ્રામનું પણ કલ્યાણ થાય છે. આ યજ્ઞથી તો અનેક પ્રકારના દરેક પ્રકારે આપણને લાભ બતાવ્યા છે. તો એવા ભગવાન પરમાત્મા વિઘ્નહર્તા દાદાને પ્રાર્થના કરી કે હે ભગવાન, આવનારું જે નવું વર્ષ અત્યારે શરૂઆત થઈ છે એમાં નવા વર્ષની અંદર અમારા પરિવારમાં, અમારા કુટુંબમાં કોઈ વિઘ્ન હોય તો પણ દાદા દૂર કરી સદાને માટે દરેકનું કલ્યાણ કરજો. એવા ભાવ સાથે ભગવાનને વસ્ત્ર, અલંકાર, પૂજન દ્વારા ભગવાનને પ્રાર્થના કરી. સર્વભૂષાદિકા સૌમ્ય લોકલજ્જા નિવારણે વયોપપાદિતે તુભ્યં વાસુદેવ પ્રતિગૃહ્યતા. શિખંડમ ચંદનમ દિવ્યમ ગંધાઢ્ય સુમનોહરમ વિલેપનમ સુરશ્રેષ્ઠ ચંદનમ પ્રતિગૃહ્યતા. માલ્યાદીની સુગંધિની માલ્યાદીની વહ પ્રભો મયાનિતાનિ પુષ્પાણિ ગૃહાણ પરમેશ્વર. ઓખદી પ્રતિમોદધ્વં પુષ્પવતી પ્રસુવર્ય અસ્વા ઇવ સર્જિતવરીર વિરુદ્ધ પાર ઇષ્ણાવ. અવિલંચ ગુલાલંચ ચુવા ચંદનમ હેવ ચ
નાના વિધિ પ્રકારેણ પૂજ્યતામ પરમેશ્વર પાણીની ચમચી ભાઈઓને કે ભરી રાખજો. ભગવાન આગળ દીવો ચાલુ છે, ધૂપ ચાલુ છે, ભગવાન આગળ નૈવેદ્ય બધું જ પરમાત્માને અર્પણ કરેલું છે. તો હે પરમાત્મા, મારા વસ્ત્ર, પુષ્પ, ધૂપ, દીપ, નૈવેદ્યનો પણ તમે સ્વીકાર કરી હે દાદા સદાને માટે સર્વનું કલ્યાણ કરજો. એતિ વિઘ્ન વિનાયક સિદ્ધિ બુદ્ધિ સહિત ગજાનન ગણપતિ દેવતા વિહુનમાં ધ્યાન માવનમાસનમ પાદ્ય માર્ગ્યમ વસ્ત્ર, ધૂપ, દીપ, નૈવેદ્ય, પુંગી, ફલ, તાંબુલ, મંતે કેવલ દક્ષિણા પ્રદક્ષિણાયામ સમર્પયામિ. બે હાથ જોડીને દાદાને નમસ્કાર કરી જજો કે આવા હનમન જાનામિ ન જાનામિ તવાર્ચનમ પૂજસ્તૈવ ન જાનામિ સમક્ષ પરમેશ્વર સમક્ષ પરમેશ્વર મંત્રહીનમ ક્રિયાહીનમ ભક્તિહીનમ સુરેશ્વર પૂજિતમ મયા દેવ પરિપૂર્ણમ તદસ્તુ મે. ભગવાનની એક પ્રદક્ષિણા કરી લેજો. અહીંયાથી બેઠા બેઠા યાની કાની ચ પાપાની જન્માંતર કૃતાની ચ જાની સર્વાણિ નશ્યંતુ પ્રદક્ષિણમ પદે પદે. બે હાથ જોડી આંખો બંધ રાખી ભગવાનને નૈવેદ્ય અને ફળ અર્પણ કર્યા છે. ભગવાન જમતા હોય ભાવથી, ભાવ દ્વારા જમે છે. વેદ કહે છે ભગવાન જમતા નથી, પણ અમારું પુરાણ કહે છે ભગવાન જમે. સાહેબ ગોવર્ધન પર્વત જો ભોજન લેતો હોય, સાહેબ એક પથ્થર જો ભોજન લઈ શકતો હોય તો બધા લે છે. હે જલ સ્થળ સચરાચર વ્યાપ્યા, કારણ કે એ તો જગતમાં બધે છે, જલમાં છે, સ્થળમાં છે, દરેક જગ્યાએ મારા પ્રભુ મારા નારાયણ અને માં ભગવતી છે જ. તો ભગવાનને આજે ભાવથી જ અમારી આંખો બંધ રાખવાની, બે હાથ જોડી રાખવાના, ભાવ સાથે ભગવાન જમતા હોય એવી ભગવાનને પ્રાર્થના કરવાની. ઓમ પ્રાણાય સ્વાહા, ધ્યાનાય સ્વાહા, ઉદાનાય સ્વાહા, સમાનાય સ્વાહા, અપાનાય સ્વાહા. પાણી 3 વખત પાણીની ચમચી જમીન ઉપર અથવા એક બીજું ખાલી પાત્ર હોય તો એમાં પધરાવજો. ઓમ ઉત્તરાભોસન સમર્પયામિ, ઓમ મધ્યપાન્ય સમર્પયામિ, હસ્ત પ્રક્ષાલન સમર્પયામિ, મુખ પ્રક્ષાલન સમર્પયામિ, ક્રોધનાર્થે કેવલ કનિષ્ઠકાભ્યામ ગંધમ સમર્પયામિ. હાથમાં ચોખા રાખીને ભગવાનને દક્ષિણા આપવાની. કેવી? તો કે મનરૂપી. હે મનથી ભગવાનને મનરૂપી દક્ષિણા આપવાની. મનરૂપી દક્ષિણા એટલે આપણા કામ, ક્રોધ, લોભ, રજો ગુણ અને તમો ગુણ અને મદ કહેતા હું કંઈક છું અભિમાન, આવા જે અવગુણ આપણી અંદર રહે છે, ભગવાને મનનું દક્ષિણા માંગી છે. હે પછી ભગવાનને આપણે બીજું અર્પણ કરીએ આપણા પ્રમાણે, શક્તિ પ્રમાણે, ભક્તિ પ્રમાણે, એ તો વિશેષ કરીને છે. પણ મનરૂપી ભગવાનને કઈ દક્ષિણાનો સ્વીકાર કરજો. બાકી તો રીધિ સીધી નહીં, દાતાર છે. એને તમે હું દેવા બેસીને તો મારા વાલા કઈ દઈ ન શકી. ભગવાન આજે તમારું દીધેલું છે ને તમને અર્પણ કરીએ છીએ, તો મારા મનરૂપી દક્ષિણાનો સ્વીકાર કરો. તમારા હાથમાં આપ્યું ને એનું નામ જ ચોખા. મન ચોખા હોય ને તો મારા વાલા બધું ભગવાન માને છે. બાકી તો ગંગામાં જાઓ, દ્વારકામાં જાઓ, ગમે ત્યાં ટ્રાફિક કરો, હે મન જ્યાં લગી તમારું મારું પધારો ગુરુદેવ, મન જ્યાં લગી પવિત્ર નહીં બને ત્યાં લગી બધું નકામું છે. તો મનરૂપી ભગવાનને દક્ષિણા અર્પણ કરી આપણા ગુરુ મહારાજના બધાના આશીર્વાદ લઈ. હિરણ્ય ગર્ભ ગર્ભસ્તમ હેમ વિજમ વિવાવસો અનંત પુણ્ય ફલદમ યથ શાંતિ પ્રયચ્છમે. હિરણ્યમતી દક્ષિણાર્થે ભગવાન આગળ પધરાવી દો. અક્ષદાનમ સમર્પયામિ. હવે બધાએ પેલા વરઘોડિયા એક ભૂદેવને કઈ થાળી લઈને અહીંયા ઉભા રહ્યો. પુષ્પ દ્વારા, ચંદન દ્વારા ગુરુ મહારાજની, આપણા ગુરુ મહારાજ પણ બધા છે, સુસ્વાવ વાળા જે દસાડિયા પરિવારના ગુરુ મહારાજ છે. બધાએ વરઘોડિયાને કે વારાપતિ પેલા આપણે ભાઈ વચ્ચેથી તમે આવી જાઓ, તમે બંને જણા આવી આપણા દિનેશભાઈ ઉભા રહેજો. હા, ચંદન પુષ્પ દ્વારા બધા યજમાનો વારા ફરતી આવી ગુરુ મહારાજની પૂજા કરી અને બધા એના આશીર્વાદ લઈને પોતાના આસન ઉપર પાછું બેસી જવાનું છે. ગુરુદેવ તુમારી જય જય હો, ગુરુદેવ તુમારી જય જય હો, ગુરુદેવ તમારી 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 જય જય હો, આદિદેવ તમારી જય જય હો, આદિદેવ તમારી જય જય હો.
તમારી જય જય હો હે ગુરુદેવ તમારી જય જય હો હે ગુરુદેવ તમારી જય જય હો ગુરુદેવ તમારી જય હે ગુરુદેવ તમારી જય જય હો હે ગુરુદેવ તમારી હરે જય જય હો ગુરુદેવ તમારી જય જય હો જય હો દરાજના સન્માન સેવક સદનું સંત યાગમનું જ્યારે આપણા ઉપર વિશેષ કૃપા માં ભગવતીની દેવતાઓની હોય ત્યારે જ આવા સદગુરુના આપણને દર્શન એના આશીર્વાદ પ્રાપ્ત થાય. દરેક યજમાન દ્વારા દસાડિયા પરિવાર દ્વારા આજે સ્વાગત થઈ રહ્યું છે, જેમાં આપણા પ્રથમ પાટલાના યજમાન શ્રી વિશાલભાઈ દશરથભાઈ દસાડિયા હાલ મોરબી, બીજો પાટલો જે પ્રતિકભાઈ રતિલાલભાઈ દસાડિયા સુલતાનપુર, બીજા યજમાન આપણા હર્ષદભાઈ નારાયણભાઈ દસાડિયા સુલતાનપુર, ચોથા યજમાન શ્રી રાજુભાઈ મનજીભાઈ દસાડિયા. એના બદલે અમારા જે બીજા યજમાન જે બેઠા છે વિશ્વજીતભાઈ નંદલાલભાઈ રાપર જે યજમાન શ્રી, અને ત્યારબાદ પાંચમો પાટલો જે હિતેશભાઈ વાસુભાઈ દસાડિયા સુલતાનપુર. આ યજમાન દ્વારા અત્યારે ગુરુ મહારાજના સ્વાગત, ગુરુદેવની પૂજા અને ગુરુદેવને પ્રાર્થના પરિવાર દ્વારા કરે છે. ओ सजा दो घर को गुलशन सा, सजा दो घर को गुलशन सा मेरे घर राम आए, सजा दो घर को गुलशन सा मेरे घर राम आए मेरे घर राम आए, मेरे घर श्याम आए हैं, मेरे घर राम आए हैं मेरे घर श्याम आए हैं है मेरे घर राम आए, लगे कुटिया भी दुल्हन हरे। सी, लगे कुटिया भी दुल्हन सी है मेरे गुरुदेव आए, सजा दो घर को गुलशन सा मेरे घर राम आए ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. હવે આપણે આપણા ગુરુ મહારાજના આશીર્વચન કીધું ને કે ગુરુ બિન જ્ઞાનનો ઉપજે. પછી ભલે વાંચે ચાર વેદનું જ્ઞાન હોય પણ જે સદગુરુની કૃપા ન હોય ને તો બધું વેદ નકામા છે, જ્ઞાન નકામું છે. એના માટે આપણા ગુરુ મહારાજને કઈ 2 મિનિટ અમારા બધા યજમાનશ્રીઓ દસાડિયા પરિવારને ગુરુદેવ આશીર્વચન તમારા 2 શબ્દ, અને પછી ગુરુદેવને કઈ સભા મંડપમાં તમારે જવાનું છે, જ્યાં પણ વિશેષ તમારું સન્માન સ્વાગત છે. તો મહારાજની આજે વિશાલનગર ગામની અંદર જે માં ભગવતીના મહાસવ પાટોત્સવ એના માટે જે નિર્માણ કરેલ છે, સર્વે માના ભક્તો
સર્વે બહેનો ભાઈઓ દીકરીઓ જેમનો ભાવ પ્રેમ બસ છે, આજે આ યજ્ઞ કરાવવા માટે દુષ્યંત મહારાજ જેવા મહાન ભૂદેવના ચરણોમાં એક સાધુ તરીકે મારા સાક્ષાત વંદન, બધાય ભૂદેવોના ચરણોમાં મારા વંદન. કારણ કે તમને બોલનારા મળે છે, કેનારા મળે છે, કરાવનારા મળે છે, પણ રેણીવાળા ઓછા મળે છે. પણ તમે બહુ જ ભાગ્યશાળી છો કે આવા જેને પૂરેપૂરું શાસ્ત્રનું જ્ઞાન છે, પુરાણનું જ્ઞાન છે, જે પોતે બ્રહ્મ જ્ઞાનની અંદર પણ પરિપૂર્ણ છે. મને મહારાજનો પૂરેપૂરો પરિચય છે અને એના મુખેથી આજે તમે જે આ યજ્ઞ નારાયણનું જે ભાઈ જે બેઠા છે એ ભાગ્યશાળી છે. કારણ કે આવા સુપાત્ર ભૂદેવ બહુ જ મળવા મુશ્કેલ છે આ કળિયુગની અંદર. પણ આ ગામ ભાગ્યશાળી કહેવાય. મેં તો રાપરે આવી હતી તેથી કીધું તું કે બહુ ભાગ્યશાળી છો કે આવા ભૂદેવ તમને મળ્યા છે, આવા બ્રાહ્મણ દેવતા આપને મળ્યા છે. એટલે વારે વારે હું યાદ કરું, મને એમ થાય કે વાહ ધન્યવાદ છે, આ ગામ ભાગ્યશાળી કહેવાય કે જેને આવા ભૂદેવો મળ્યા છે. નકર આ કળિયુગની આ કળિયુગ છે, કળિયુગમાં બધું ઓછું થઈ ગયું છે, ઘણું ઘણું ઘટી ગયું છે. બધાય તમે બધાય જાણો જ છો મેન તમે. પણ આવા માતાજીના કાર્યોમાં તમારો ભાવ છે, તમારો પ્રેમ છે. મેં રાજેશભાઈને કીધું સામૈયાની કઈ મારે જરૂર નથી, તમારો પ્રેમ ભાવ છે એ મારા માટે સામૈયા છે. પણ મને કે ના બધાયનો પ્રેમ છે, નકર હું તો આવું કઈ કરવા દેતી નથી સામૈયા કે એવું કઈ. મારે તો ઘણો પરિવાર છે, શિષ્ય પરિવાર છે, ગુરુ મહારાજની અસીમ કૃપા છે. હું જાતિ પણ ક્યાંય નથી, પણ મને એમ થયું કે ના આ લોકોનો આવો પ્રેમ છે, આવો ભાવ છે. તો ભલે રાજેશભાઈએ મને કીધું ભાઈનો બધે આપણે સુલતાનપુર તો જૂનું ગામ છે, આ નવું ગામ વૈસું છે ને, હા વિશાલનગર નવું ગામ. એટલે એ લોકોનો રાપરના જે ભાઈઓ છે એ તો મારા જન્મભૂમિના ભાઈઓ બહેનો છે, એમાં માટે તો મારે ત્યાં કોઈ પ્રશ્ન જ છે. પણ કીધું કાંઈ વાંધો નહીં, તમારો પ્રેમ છે, તમારો ભાવ છે. માં ભગવતીના માં યજ્ઞ નારાયણના અમને પણ આશીર્વાદ મળે, અમને પણ દર્શન થાય, આવા પવિત્ર ભૂદેવોના અમને પણ દર્શન થાય. એટલે હું આવીશ, નકર હું ક્યાંય જાતી નથી. હું એક જ કલાક બહાર નીકળું છું મારા આશ્રમમાં. આવી મારું જીવન છે. મને ક્યાંય જાવું આવું બધું સૂક્ષ્મ મેં કરી નાખ્યું છે, પણ છતાંય પ્રેમ હોય, ભાવ હોય. અમને સાધુ ભૂખ્યા ભાવના, ધનકો ભૂખ્યા નાય, ધનકો ભૂખ્યા જો ફરે ઓહી સાધુ નાય. અમે તમારા ભાવના, તમારા પ્રેમના ભૂખ્યા છે. એટલા માટે અમને બહુ જ આનંદ આવ્યો આવો બધું આયોજન જોઈ અને આવો તમારો ભાવ જોઈને, પ્રેમ જોઈ. માં ભગવતી તમને નવા વર્ષના દિવસે એક સાધુ તરીકે, જો કે બ્રાહ્મણોના તમારી પર આશીર્વાદ છે, યજ્ઞ નારાયણના આશીર્વાદ છે, માં ભગવતી જગદંબા અંબે માના પણ આશીર્વાદ છે. પણ એક સાધુ તરીકે અમે આવ્યા છે, એટલે અમારી ફરજ છે કે માં ભગવતી તમને ખૂબ ખૂબ ભક્તિમાં આગળ વધારે, ખૂબ ખૂબ સુખી રાખે. એવા દરેક દસાડિયા પરિવાર બેન ભાઈઓને મારા અંતરથી સાધુ તરીકે આશીર્વાદ. બોલો અંબે માતની જય. બોલો સિયાવર રામચંદ્ર ભગવાનની જય. અંબાજી માત કી જય. ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વરાય. ગુરુર સાક્ષાત પરિબ્રહ્મા તસ્મે શ્રી ગુરુદેવ નમઃ. દસાડિયા પરિવારને મહેમાન જે કોઈ આવ્યા છે એમને, માતાજીને સૌને મારા જય સિયારામ. કેવળદાસ બાપુ તરફથી, નરસિંહજી ભગવાન તરફથી તમામ દસાડિયા પરિવારને દાદાના આશીર્વાદ છે. જય સિયારામ. શંભુ સુખદાતા, પ્રભુ શંભુ સુખદાતા. પ્રથમ તમારા પૂજન, પ્રથમ તમારા અર્ચન કરીએ વિભુદાતા. ઓમ જય ગણપતિ દેવા, જય ગણપતિ દેવા.
પ્રભુ જય ગણપતિ દેવા પ્રભુ જય ગણપતિ દેવા હે પ્રેમ થકી પ્રભુ તારી હે કરીએ નિત સેવા ઓમ જય ગણપતિ દેવા હે શુક્લ ચતુર્થી લીધી માસ જ ભાદરવો પ્રભુ માસ જ ભાદરવો સકલ ભક્તોએ સ્નેહ સકલ ભક્તોએ સ્નેહ ઉત્સવ આદરવો લચપચતા લાડુનું ભોજન બહુ ભાવે પ્રભુ ભોજન બહુ ભાવે હે આપ બિરાજો છો ત્યાં આપ બિરાજો છો ત્યાં હે સંકટ દૂર ભાગે ઓમ જય ગણપતિ દેવા ભાવ થકી પ્રભુ તારી આરતી ઉતારું પ્રભુ આરતી ઉતારું હે બેવું કર જોડીને વિનવું બેવું કર જોડીને વિનવું હે કર સૌનું સારું ઓમ જય ગણપતિ દેવા જય ગણપતિ દેવા પ્રભુ જય ગણપતિ દેવા પ્રભુ જય ગણપતિ દેવા હે પ્રેમ થકી પ્રભુ તારી ભાવ થકી પ્રભુ તારી કરીએ નિત સેવા ઓમ જય ગણપતિ દેવા હે કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ઇન્દ્રહારમ સદા વસંતમ હૃદયારવિંદે ભવં ભવાની શૈલમ હે કાયેન વાચા મનસેન્દ્રિયર્વા બુદ્ધ્યાત્મના ભાવં વિશ્વભાવા હે અચ્યુતમ કેશવમ શ્રીરામ નારાયણમ કૃષ્ણ દામોદરમ વાસુદેવમ હરિ શ્રીધરમ માધવમ ગોપીનાથમ જાનકી વિનાયકમ હે હરે રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે હરે હે હરે રામ રામ હરે 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 કૃષ્ણ 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 હરે 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 રામ રામ હરે 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 કૃષ્ણ કૃષ્ણ ગૌરી તારા પુત્રને અને સમરે મધુરા મોર હરે ગૌરી તારા પુત્રને અને સમરે મધુરા મોર અરે દીના સમરે ઓલો હાટવાણીયો અરે રાતે સમરે ઓલા ચોર દીના સમરે ઓલો હાટવાણીયો અરે રે રાતે સમરે કારા ચોર તેલ સિંદૂરની સેવા ચડે રે તેલ સિંદૂરની રે સેવા ચડે રે સ્વામી તમને સુંડાળા તેલ
જલ સિંદૂર નીર હે ભગવાન સેવકને રે સ્વામી તમને પુરાણા રીતિ સિદ્ધિ ના યાગે વાન દેવતા રીતિ સિદ્ધિ ના દાતાર જો દેવતા મેરે કરો ને મહારાજ રે મેરે કરો ને મહારાજ રે મેરે કરો ને મહારાજ બોલે ગજાનંદ ગણપતિ મહારાજ કી જય અંબાજી માતા કી જય નારાયણ દેવ કી જય બેસી જાઓ બધા જલની પ્રદક્ષિણા કરી લેજો પાણીની ચમચી ભરી બારે પ્રદક્ષિણા કરી લ્યો ઓમ મહાયાની કાની જપા પાણી નમાંતર કૃતાની ચતાની સર્વાણી નશ્યંતુ પ્રદક્ષિણામ પદે પદે જમણા હાથે પછી ભગવાનને વંદન આપી દેજો પછી તમે બંને જણા આરતી લઈ લેજો આત્મ કલ્યાણાર્થે આત્માભિવંદનમ ચક્ષુર ભવતિ નિર્મલમ હૃદય ભવતુ કોમલમ વિશાલં ચ આપણે દિનેશભાઈ કે બે છોકરાને ગમે તેને મોકલજો એટલે આ આરતી એક બહેનોમાં દઈ દઈએ બધા એક કા દીકરીને આપી દીધી હોય બાજુ ધ્રુવભાઈ આરતી એક છોકરાને કે બધા ભાઈઓમાં આપી દેજો અને એક બધા બહેનોમાં આરતી આપી દેજો હા હવે ગુરુ મહારાજને કઈ આપણે સભા મંડપમાં તમારે બધાને પધારવાનું છે બસ હા અને બધા બહેનોને પણ નમ્ર વિનંતી કે થોડીક વાર આપણે ધર્મ સભા ને ધર્મની સભા છે તો થોડી વાર અહીંયા આપણા ગુરુદેવના આશીર્વચન લેવા માટે પણ પધારશું અહીંયા આપણો કાર્યક્રમ ચાલુ રહેશે આગળ પણ જે અતિથિ વિશેષ આવશે એમના પણ સન્માન એમના સ્વાગત અને આપણું કાર્ય બધું જ આજે આપણે સાથે છે તો વિશેષ કરીને સાથ સહકાર બધા જ પરિવારના બધા સભ્યો આપજો ધર્મસભાની અંદર જઈ એ જ્યારે તમારી ધર્મસભા પરિપૂર્ણ બને ત્યારે પાછા યજ્ઞ મંડપમાં ફરીથી પધારવાનું અને તમારા આસન ઉપર બિરાજમાન થઈ જવાનું એવી નમ્ર વિનંતી છે બધા પરિવારની તો બધાએ આરતી લઈ લીધા પછી પોતાનો જમણો હાથ બધાએ યજમાન સાફ કરી પછી હાથમાં પુષ્પ રાખી અને ભગવાન આત્માને પ્રાર્થના કરી હે ભગવાન આજ અમારા મંત્ર ક્રિયા દ્વારા જે પૂજા કરી છે એનો સ્વીકાર કરજો હરિ ઓમ જગ્ન હે ન જગ્નમય જંત દેવા સ્થાની ધર્માણી પ્રથમાન્યાસન્ન બધાય મનની અંદર બોલજો વિદ્યા બુદ્ધિ ધન ઐશ્વર્ય પુત્ર પૌત્રાદિ સંપદ પુષ્પાંજલિ પ્રદાનેન દેહિ વાંછિતમ ઇચ્છિતમ ફલઃ ચરણ કમલ મધ્યે પુષ્પાંજલિ સમર્પયામિ